નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું શિતાબ કાદરી। આપ જોઈ રહ્યા છો કે પાલનપુર અને સમગ્ર ભારતના અંદર અત્યારે નિઃશુલ્ક ગંગાજળનું વિતરણ કરનારા કમલેશ શાહ અને અશોક પડિયાર આ બંને મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને મુખ્યમંત્રીએ 1/6/2026ના રોજ તેમને આમંત્રણ પાઠવ્યું હતું અને મુખ્યમંત્રીના ચાલી રહેલા કાર્યક્રમના દૃશ્યો પણ તેમણે પોતાના મોબાઈલમાં કંડારેલા અને ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ તેમને મુલાકાત આપી હતી અને મુલાકાત આપી પછી તેમને ખૂબ જ બિરદાવ્યા હતા અને કહ્યું હતું કે ખૂબ જ સરસ મજાનું કામ અત્યારે તમે કરી રહ્યા છો અને સમગ્ર દેશમાં અત્યારે જે ગંગાજળનું વિતરણ કરી રહ્યા છે તેઓ કમલેશ શાહ અને અશોક પડિયાર અને કુશ શાહ આ ત્રણેય લોકો એ મુખ્યમંત્રીએ મુલાકાત આપી। બીજી શિડ્યુલ હોવા છતાં પણ મુલાકાત આપી અને તેમના હસ્તે ગંગાજળનું ક્વેન સ્વીકાર્યું હતું અને તેમણે કહ્યું હતું કે જ્યાં પણ જરૂર પડે ખૂબ જ ભગીરથ કાર્ય કરો છો અને જ્યાં જરૂર પડે તો મારો સંપર્ક કરજો। અને તેમના અત્યારે જે ફોટોગ્રાફ છે જે અલગ અલગ સ્વામી વિવેકાનંદજી અને અન્ય સંસ્થાઓ દ્વારા જેમણે જે ગંગાજળ વિતરણ કર્યું છે અને તેમને આ જે લેટર દેખાય છે તે તમામે તમામ અધિકારીઓએ તેમને આ લેટરો પાઠવ્યા છે અને તેમને અભિનંદન પાઠવ્યા છે। તમામ આઈએએસ અધિકારી અને મોટા ઉચ્ચ અધિકારીઓ ઉદ્યોગપતિઓએ પણ તેમના આ કાર્યશૈલીને ખૂબ જ આવકારી છે અને અત્યારે આપ કમલેશ શાહને જો જોઈ રહ્યા છો કે તેઓ મુખ્યમંત્રી જે કાર્યાલય છે મુખ્યમંત્રી આવાસ છે ત્યાં ગંગાજળ આપીને બહાર તેમણે પોતાની સેલ્ફી સાથે ત્યાંના દ્રશ્યો પોતાના મોબાઈલમાં કંડારેલા હતા। જે આપ અત્યારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ ગુજરાતનું પાટનગર ગાંધીનગર અને મુખ્યમંત્રીશ્રીના કચેરી કાર્યાલય અને એમનો આવાસ અત્યારે આપ